સુરત વરાછાના આપ કોર્પોરેટર વિપુલ સુવાગ્યા અને રચના હિરપરાએ મુલાકાત લેતા લોકોએ ઓછું અનાજ મળતું હોવાની ફરિયાદ કરી હતી. અનાજ માફિયાઓ દ્વારા થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરી તેમનું લાયસન્સ રદ કરવા જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત સાથેનો પત્ર લખ્યો છે. કોર્પોરેટરે સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલી ભગવતી સોસાયટીની દીનદયાળ ગ્રાહક ભંડાર દુકાન નંબર V123 ના સંચાલક દ્વારા લાભાર્થીઓને તેમના હકના રાશનનો સમયસર તથા પૂરતા પ્રમાણમાં પુરવઠો પૂરો પાડવામાં આવતો નથી. આ દુકાન પણ સતત બંધ રાખવામાં આવે છે તથા પુરવઠો પૂરો થયો કે આવ્યો નથી એવી ખોટી માહિતીઓ પૂરી પાડી તેમને તેમના અધિકારીથી વંચિત રાખવામાં આવતા હોવાની ફરિયાદ મળી હતી. આ વિસ્તારના રહીશોની ફરિયાદના સંદર્ભે આપ કોર્પોરેટર વિપુલ સુવાગ્યા અને વિપક્ષ દંડક રચના હિરપરાએ રૂબરૂ મુલાકાત લેતા અહીં ફરી પાછું એની એ જ પરિસ્થિતિમાં અનાજનું વિતરણ ચાલુ હતું. એનો એ જ માણસ પહેલાની જેમ અનાજ અડધું આપતો હતો. અનાજના જથ્થાનો કોઈ વિગત નથી આપી. પ્રાઇવેટ બોરામાં ખાંડ ભરેલી હતી. અનાજના બદલે માત્ર ખાંડ આપીને ગ્રાહકને રવાના કરતો હતો. પ્રિન્ટર પણ નથી અને બિલ પણ નથી આપતો. દુકાનનું બોર્ડ નથી તેમજ બાર બોર્ડમાં અનાજના જથ્થાની કોઈ વિગત દર્શાવી કે લખેલી પણ નથી અને લોકોના રાશન કાર્ડ જમા લઈ તેમને ધમકાવી રાખવામાં આવ્યા છે. જ્યારે જરૂરી મોબાઈલ નંબર, સમય અને ભાવપત્રક સહિતની માહિતી પણ બોર્ડ પર લખવામાં આવતી નથી. સમગ્ર ઘટનાના વિડીયો ફૂટેજ જિલ્લા પુરવઠા અધિકારીને વોટ્સઅપના માધ્યમથી આપ્યા છે. આવી ઘટનાઓ માત્ર માપી પત્ર મેળવી વ્યવહાર ચલાવવામાં આવે છે, જે સમગ્ર બાબતે ગંભીર આક્ષેપ વિપુલ સુવાગ્યા અને રચના હિરપરા દ્વારા કરવામાં આવ્યા હતા. વિપુલ સુવાગ્યા અને રચના હિરપરાએ જિલ્લા પુરવઠા અધિકારીને જણાવ્યું હતું કે ગરીબોના રાશનની ગેરકાયદેસર રીતે અનાજ ચોરી કરતા કોમવાડી પર સકંજો કસવામાં કાર્યવાહી હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે, જે સતત ચાલુ રાખી ગરીબોને ન્યાય આપવા સહિત તમામ દુકાનો પર નિયમસર અને પૂરતા પ્રમાણમાં પુરવઠો મળી રહે તથા વારંવાર આવી ઘટનાઓ બનતી રોકવા સ્થાનિક અધિકારીઓની જવાબદારી નક્કી કરવા અને અંકુશ આવે તે માટે આવા દુકાનદારોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવા ડીએસઓને જણાવ્યું હતું. આની પાસે છે ને આ એક દુકાન નથી, બીજી ઘણી દુકાન છે આ વિસ્તારમાં, બધે આ જ ચાલે છે બેન. આ એક દુકાન નથી આની પાસે. પ્રિયંકા પેલેસ છે ને ત્યાંય આની છે. અહીંયા લક્ષ્મણનગર ખાડી પુલ પાસે ત્યાંય આની જ છે. બધા એક ના એક છે અને બધે આ જ ચાલે છે. અમે દરેક જગ્યાએ જઈને આ રીતે રેડ પાડી કહેતા હોય. બોલો, દરેક જગ્યાએ આ ચાલે છે બેન. આ લોકોને કોઈનો ડર નથી. હા આવો આવો હા આવો ઉભા રહીએ કે પણ કેટલી વારમાં આવશો તમે? કઈ વાંધો નહીં. ના ના બેન, એટલે અમારે ઊભું રહેવું કે જતું રહેવું તે ખબર પડે. આવો આ શું નામ બેન તમારું? મંજુલાબેન ને અમે આવ્યા ત્યારે 2 કિલો ખાંડ આપીને રવાના કરી દીધા હતા. અમે આવ્યા એટલે હવે 6 કિલો ચોખા આપ્યા, 4 કિલો ચોખા આપ્યા અને 6 કિલો ઘઉં આપ્યા. 2 નામ છે એટલે એમને 5 કિલોના હિસાબે 10 કિલો અનાજ મળે. પહેલા એમને ખાલી માત્ર 2 કિલો ખાંડ આપીને રવાના કરી દીધા હતા. દરેક જે અહીંયા ગ્રાહક આવે છે એને આ રીતે અડધું અનાજ આપીને રવાના, કોઈને 20 કિલો મળતું હોય તો 10 કિલો ચોખા આપીને રવાના કરી દે. ગયા મહિને રેડ પાડી હતી. લોકોને અનાજ ઓછું આપતા હતા. એક ગર્ભવતી બેનને 3-4 ધક્કા ખાધા ત્યારે અનાજ આપ્યું હતું. અંદર કાંઈ ગેરકાયદેસર ખાંડ